આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં આ ઓનલાઈન ફોર્મના ભર્યા પછી આપના એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આરટીની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં આપનું ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ અહીં આપ ઘેર બેઠા આપના મોબાઈલ ડેસ્કટોપમાં લેપટોપમાં જાતે ચેક કરી શકો છો કે આપની અરજી જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગઈ છે કે કેમ. તે સ્થિતિ જાણવા માટે અહીં ડેસ્કટોપ પર હોમ મેનુમાં જ અહીં અરજીની સ્થિતિ તેવો ઓપ્શન આપે છે, તેના પર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં આપના બાળકના જે એપ્લિકેશન ફોર્મ હોય તે એપ્લિકેશન નંબર ટાઈપ કરવાના છે અને આપના બાળકની જન્મ તારીખ ઇનપુટ કરાવશો અને સબમિટ કરશો એટલે અહીં અરજીની જે પરિસ્થિતિ હશે તે આપને જોવા મળશે. જો આપનું જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂર થઈ ગયું હશે તો અહીં મેસેજ જોવા મળશે કે આપનું અરજી જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયેલ છે. જો આપનું ફોર્મ રિજેક્ટ થયેલ હોય તો અહીં મેસેજ પણ જોવા મળશે કે આપનું ફોર્મ નામંજૂર થયેલ છે. કયા કારણસર તે પણ અહીં બતાવવામાં આવશે. મિત્રો, તો જે પેરેન્ટ્સે પોતાના બાળકનું આરટીના અંડરમાં આ વર્ષે 2024માં ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તેવા પેરેન્ટ્સ આ સાઇટ ઉપર જઈ આપના બાળકના એપ્લિકેશનની સ્થિતિ ચેક કરતા રહેશો. મિત્રો, અહીં ક્યાંય પણ જવાની જરૂર નથી. માત્ર આપના મોબાઈલ ડેસ્કટોપ લેપટોપમાં અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરી આપ જાતે સ્ટેટસ ચેક કરી શકો છો એપ્લિકેશનનું. સાથે મિત્રો, મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.